Okay, next example, I is equal to sec x plus tan x dx. Okay, પહેલા આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ તો sec into sec એટલે sec square x, અહીંયા sec x into tan x. થઈ ગયું. હવે સેપરેટ નથી કરતો, ડાયરેક્ટ જ લખું છું. sec square x નું ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલામાં જોઈ લેશો tan x છે અને sec x into tan x નું છે sec x plus. સિમ્પલ ફોર્મ્યુલા છે. એવી રીતે તમારે આ જ એક્ઝામ્પલ તમને આ રીતે પૂછવામાં આવે cosec x into cosec x minus cot x. સેમ એક્ઝામ્પલ, ખાલી sec નું cosec, tan નું cot છે. અહીંયા થશે cosec square x minus cosec x into cot x. cosec square x નું થશે minus cot x, minus as it is ને cosec cot નું minus cosec. ઓકે, ફોર્મ્યુલા તમારે કરવા પડશે. એક્ઝામ્પલમાં કશું જ નથી, ખાલી ફોર્મ્યુલા મૂકવાનું. 1 કે 2 માર્કમાં હોય તો ખોટા માર્ક જાય તમારે. ઓકે, આગળ વધીએ. એક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં. tan x plus cot x whole square dx. બરાબર? તો પહેલા તો a plus b whole square કરીએ આપણે. તો શું આવશે? a square એટલે કે tan square x plus 2ab plus b square. ઓકે, ઠીક છે. હવે tan x ને cot x એકબીજાના એટલે વ્યસ્ત છે, રેસિપ્રોકલ છે. બરાબર? એટલે એ બંનેનો ગુણાકાર, એ બંનેનું મલ્ટીપ્લિકેશન કેટલું થશે? 1. બરાબર? બીજી વસ્તુ કે મેં તમને ફોર્મ્યુલામાં એક્સ્ટ્રા લખાયું હતું કે tan square x નું કોઈ ફોર્મ્યુલા નથી. બરાબર? tan square. બીજું મેં તમને એવું કીધું હતું કે tan square x નું કોઈ ફોર્મ્યુલા નથી. તો tan square x ને તમારે sec square x minus 1 માં ફેરવવું પડે. બરાબર? અહીંયા થઈ ગયું 1 અને cot square x એટલે આપણે ત્યાં કરીશું cosec square x minus 1. આ મેં તમને ફોર્મ્યુલા જ્યારે કરાયા ત્યારે સમજાયું હતું. ઓકે, ચાલો. તો sec square x સાથે આપણે લઈ લઈએ cosec square x minus 1 plus 2 minus 1 એટલે એ ભાગ તમારો નીકળી જશે. બરાબર? ચાલો, હવે sec square x નું થશે tan x અને cosec square x નું minus cot x plus c એટલે tan x minus cot x plus. બરાબર છે? તો આ તમારો આન્સર થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ જઈશું. एकदम इजी एग्जांपल છે. 3 cosec square x minus 5x plus. एकदम इजी एग्जांपल છે. હું તમને હિન્ટ આપી દઉં છું, તમારે જાતે કરવાનું છે. cosec square x નું ઇન્ટિગ્રેશન minus cot x, x નું x square by 2, sin x નું minus cot. ખાલી ફોર્મ્યુલા જ મૂકવાના છે, કશું મલ્ટીપ્લાય નથી કરવાનું, કશું ડિવાઈડ નથી કરવાનું. ઓકે, કોઈ જાતનું સિમ્પ્લિફાય નથી કરવાનું, ખાલી સેપરેટ કરીને લખી દેજો. ઓકે, આગળ વધીએ. રૂટ એક્સ ને તમારે x ની 1/2 ના ફોર્મમાં લઈ લેવાનું. ઓકે, આમાં આપણે સેપરેટ કરીએ. જુઓ, cos square x આવ્યું છે, જેના માટે મેં તમને ફોર્મ્યુલામાં અલગથી કરાવ્યું હતું. બરાબર? પહેલા સેપરેટ કરો ને રૂટ x એટલે x ની 1/2 થશે minus 1/2 cos square x. બરાબર? ચલો, ઇન્ટિગ્રેશન બધાનું આપણે સાથે કરીશું. cos square x નું ફોર્મ્યુલા બોલો. 1
1 પ્લસ cos 2x બાય 2. ઓકે, ચાલો તો x ની 1/2 dx minus 1/4 integration of 1 dx minus plus minus અહીંયા પણ 1/2 into 1/2 1/4 થશે અને ઇન્ટિગ્રેશન થશે cos 2x dx. ઇઝી. ચાલો હવે ડાયરેક્ટ લખીશ x raised to 1/2 આપણે આગળ આવી ગયું છે. x raised to 1/2 નું 1/2 plus 1 એટલે થશે 3/2. આપણે ડાયરેક્ટ લખ્યું 1/2 plus 1 લખ્યા નથી, divided by 3/2 એટલે એને આપણે ડાયરેક્ટ 2/3 લખી દઈએ. ઓકે, minus 1/4 1 નું થશે x minus 1/4 cos 2x નું થશે sin 2x by 2 plus c. That's it. બસ ખાલી આ 4 2 8 તમારે કરવાનું છે. ચાલો તો અહીંયા આપણે 3/2 રાખીએ, એક સ્ટેપ એડ થયું જ છે તો પછી તો 2x raised to 3/2 by 3 minus x by 4 minus 1/8 sin 2x plus c. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. sec square x by cos x square x. બરાબર. હવે sec square x નું સિમ્પલ ફોર્મ છે 1 by cos square x ને cos x square x નું છે, ભાઈ મારો s બરાબર નથી પડતો એટલે ધ્યાન રાખજો, sin square x dx. બરાબર. sin square x ઉપર જશે એટલે આનું મલ્ટીપ્લાય આની સાથે થાય ને આનું મલ્ટીપ્લાય આની સાથે થાય એટલે sin square x ઉપર જશે by cos square x થઈ ગયું. હવે sin square x by cos square x જો ખબર ના હોય તો બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. 12 સાયન્સના સ્ટુડન્ટ માટે sin upon cos tan થાય છે, બહુ મોટી વાત કહેવાય. ઓકે, સમજદાર તો ઇશારા કાફી. tan square x પાછું આવ્યું. આપણે આગળ tan x plus cot x નું એક્ઝામ્પલ કર્યો તો tan x plus cot x whole square. ઓકે, મેં થિયરી ફોર્મ્યુલા કરાવતી વખતે પણ મેં આ સ્પેશિયલ સમજાવ્યું હતું. tan square x આવે ત્યાં તમારે કરવાનું છે sec square x minus 1 dx. હવે sec square x નું ઇન્ટિગ્રેશન થશે tan x અને 1 નું થશે x plus c. ઓકે, પોઝ કરીને તમે લખી લેશો. ઓકે, આગળ વધીએ. 14 બરાબર ને, 14 હાથને રાખી. ઓકે, ચલો હવે જે એક્ઝામ્પલ લખાવું છું એની એક ફોર્મેટ જોઈ લો. લાઈક એક્ઝામ્પલ છે આવું 2 minus 3 sin x by cos square x. હવે આમાં વચ્ચે પ્લસ 2 ને 3 જગ્યાએ કોઈ પણ નંબર્સ હોઈ શકે. શાંતિથી સાંભળજો. 2 ને 3 જગ્યાએ કોઈ પણ નંબર 3 4 કાં તો 1 1 plus sin x 1 minus sin x એ ટાઈપનો નંબર કોઈ પણ વચ્ચે માઇનસ ની જગ્યા પ્લસ પણ હોઈ શકે. અહીંયા sin જગ્યા cos હોય તો અહીંયા sin square x હશે. શું બોલ્યું? લાઈક હું એક્ઝામ્પલ બોલી દઉં છું. ચાલો કરી નાખીએ. 4 plus 5 cos x. ઓકે, ચેન્જ થઈ ગયું, સાઇન બી ચેન્જ થઈ ગઈ બાય sin square x dx. બરાબર, હું આ ફોર્મ તમને કહેવા માંગતો હતો. ક્લિયર? તો એમાં તમારે શું કરવાનું છે? એલસીએમ બ્રેક ડાઉન છે, લસા છૂટા પાડવાનો છે, સેપરેટ કરવાનું છે. એટલે 2 by cos square x minus 3 sin x by cos square x dx. બરાબર. ચલો આમાં 2 બહાર નીકળશે, 1 upon cos square x એટલે sec square x સેપરેટ બી કરી દઈએ. હવે sin upon cos square છે, sin ને મેં s લખ્યો છે અને cos ને c લખ્યા છે. બરાબર, તો એને આપણે 1 upon cos into sin upon cos લખાય. sin સિંગલ આવી ગયો, cos બે આવી ગયા, તો 1 upon cos થાય sec અને sin upon cos થાય tan. આ યાદ રાખો. એવી જ રીતે અગર તમારી સામે cos upon sin square હોય તો
તો આને આપણે આજે લખી શકીએ 1/sin into cos upon sin. આ 1/sin એટલે એક કહેવાશે cosec અને cos upon sin એટલે એક કહેવાશે cot. બરાબર. તો અહીંયા 3 તો બહાર નીકળશે અને sin upon cos square છે એટલે એ થશે sec x into tan x dx. બરાબર. ક્લિયર? આ લખેલું છે એટલે પેલું પણ સમજાઈ દો. પહેલા સેપરેટ કરો એટલે 4/sin square x plus 5 cos x by sin square x dx. चलो 4 बार निकलશે એટલે આ થઈ ગયું 1/sin square x dx plus 5 આ થશે cos x by sin square x dx. ઓકે, તો 4 1/sin square એટલે cos x square x dx plus 5 cos upon sin square એટલે cosec x into cot x થશે. થઈ ગયું? ક્લિયર? આ તમારે પોઝ કરી લખવું તો લખી લેજો. હું તમને 3 સેકન્ડ જેવું આપું. ઓકે, હવે તમારું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થશે. sec square x નું ઇન્ટિગ્રેશન શું? tan x. sec x into tan x નું sec x plus c. That's it. cos x square x નું શું છે? minus cot x. અને cosec x into cot x નું minus cosec x plus c. that નું સાથ થશે minus 4 cot x minus 5 cosec x plus c. alright. આ બીજા એક્ઝામ્પલ પણ છે. આ 2 minus 3 sin x એટલે એક એક્ઝામ્પલ આવો છે 1 minus sin x by cos square. મેં તમને કીધું તે પ્રમાણે સેમ છૂટા પાડો. આ જ બેઠું ખાલી 2 3 નથી. બરાબર. એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. પહેલા આપણે નોટ ડાઉન કરી લો. ઓકે, હજુ એક એક્ઝામ્પલ છે. તો આટલું તમારે જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તમારે કરવાના છે. ઓકે, અહીંયા થઈ જશે એટલે આપણે અહીંયા કરી નાખીએ છીએ. એક્ઝામ્પલ છે dx by sin square x cos square. બરાબર. આ બધામાં સૌથી સારો એક્ઝામ્પલ આ છે. ઓકે, ફ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. કમ્પ્લીટ sin square x into cos square x. હવે આપણે શું કરીશું ધ્યાનથી જોજો. ઉપર કઈ નથી એટલે 1 કહેવાય. ખાલી dx એટલે 1 dx કહેવાય. અને 1 ની આઈડેન્ટિટી 3 છે. sin square plus cos square, sec square minus tan square, cosec square minus cot square. ને આપણે નીચે sin square cos square છે એટલે ઓબ્વિયસ છે કે આપણે k1 ની જગ્યાએ sin square x plus cos square x મૂકીશું. ઇઝી. હવે તમે સેપરેટ કરી દો એટલે sin square x by sin square x cos square x dx plus cos square x by sin square x cos square x dx. બરાબર છે. ચલો આમાંથી sin square કેન્સલ, cos square કેન્સલ. તો 1 cos square x એટલે sec square x dx, 1 sin square એટલે cosec square x dx. ઓકે, હવે sec square x નું ઇન્ટિગ્રેશન હવે તમને આવડવું જોઈએ નહીં તો લેટ થઈ જશે. sec square x નું છે tan x અને cosec square x નું છે minus cot x plus c. બરાબર. કમ્પ્લીટ ફ્રેમમાં આવે છે. ક્લિયર? તો આ તમારા હવે આ જ એક્ઝામ્પલનું તમને એક બીજું સિક્રેટ કહું. આ જ એક્ઝામ્પલ તમને sec square x into cosec square x dx ના ફોર્મમાં પૂછાઈ શકે છે. શું? sec square x into cosec square x. તો sec square x થાય શું? 1 cos square. જો cosec square શું થાય? 1 sin square. એટલે આ જ એક્ઝામ્પલ આ છે. આના પછીનું સ્ટેપ આ આવશે. ઓલરાઈટ ને બધી એક્ઝામ્પલ બેક થયો એટલે પેલો તમારે નોટ ડાઉન કરવાનો છે. ઓકે,
ચલો આગળ જઈએ. જે એક્ઝામ્પલ તમને એક્સ્ટ્રા આપ્યા હતા તે તમારે કરવાના છે. ઇન્ટિગ્રેશન વસ્તુ શું છે, તમને લાગે ઇઝી પણ પ્રેક્ટિસ વગર તમને ઘણી તકલીફ પડશે. અત્યારે અમે કઈ તમને કામ છે નહીં. સ્કૂલનો આવવા જવાનો ટાઈમ બચે છે, સ્કૂલમાં ટાઈમ બચે છે. દેટ મીન્સ તમે અહીંયા વધારે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે સારું છે. ઓકે, ચાલો આગળ. નંબર હું પાછો ભૂલી ગયો. ચાલો કહીએ. e રેસ ટુ x log a. આ ઘણું ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. e રેસ ટુ a log x પ્લસ e રેસ ટુ a log a. ડિફરન્સિએશનમાં log વાળો જે પાર્ટ હતો તે વસ્તુ છે, બરાબર. ચાલો પહેલા તો એક નિયમ જોઈ લઈએ કે e રેસ ટુ log fx, તો એને તમે ડાયરેક્ટ fx લખી શકો છો. યાદ આવે છે? અહીંયા કશું નથી એટલે બેઝમાં log fx ના બેઝમાં શું છે, કંઈ નથી એટલે ત્યાં કહેવાશે e. એટલે રૂલ કંઈક આવો છે, a રેસ ટુ log fx બેઝ a, તો તમે ત્યાં ડાયરેક્ટ fx લખી શકો છો, બરાબર. ક્લિયર? હવે અહીંયા e રેસ ટુ log fx છે, બેઝમાં કંઈ નથી એટલે e કહેવાશે, તમે ત્યાં ડાયરેક્ટ જ fx લખી શકો છો. આપણી એક પ્રોપર્ટી છે e રેસ ટુ x log a, બરાબર. તો પહેલા તો n log x એટલે log x રેસ ટુ n થાય. મીનવાઇલ આવું થશે log a રેસ ટુ x. તો જે a રેસ ટુ x છે તમારું fx નું ફોર્મ આવી ગયું. અહીંયા બેઝમાં કંઈ નથી એટલે e કહેવાશે, એટલે અલ્ટિમેટલી આને કહેવાશે a રેસ ટુ x. ડિટેલમાં અહીંયા કરીએ તો આ થશે e રેસ ટુ log a રેસ ટુ x પ્લસ e રેસ ટુ log x રેસ ટુ a પ્લસ e રેસ ટુ log a રેસ ટુ a dx, બરાબર. ચાલો, e રેસ ટુ log fx હોય તો એ ડાયરેક્ટ જ fx લખાય. મતલબ અહીંયા તમે ડાયરેક્ટ a રેસ ટુ x, અહીંયા ડાયરેક્ટ x રેસ ટુ a, અહીંયા ડાયરેક્ટ a રેસ ટુ a લખી શકો છો, બરાબર. ઓકે, ચાલો બધાના સેપરેટ ઇન્ટિગ્રેશન છે. એમ છતાં એક સ્ટેપ આપણે એડ કરી દઈએ. a રેસ ટુ x dx, x રેસ ટુ a dx. આમાં a રેસ ટુ a કોન્સ્ટન્ટ છે ને બહાર કાઢો એટલે 1 dx થઈ જશે. ચાલો, a રેસ ટુ x નું થશે a રેસ ટુ x બાય log a બેઝ e. હવે કોઈના મનમાં એવું થતું આ ક્યાંથી આવ્યું, તે બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય, તમારી ભૂલ કહેવાય. ફોર્મ્યુલા માટે આપણે એક બે લેક્ચર બગાડ્યા છે, બરાબર. ફોર્મ્યુલા કરવા જ પડશે. x રેસ ટુ a, x રેસ ટુ a નું થશે x રેસ ટુ a પ્લસ 1 બાય a. એ ક્યાંથી? x રેસ ટુ n ના ફોર્મ, કારણ કે a એટલે કોન્સ્ટન્ટ જો ને કોઈ નંબર હશે એટલે x રેસ ટુ n પ્રમાણે x રેસ ટુ n પ્લસ 1 બાય n પ્લસ 1 એટલે x રેસ ટુ a પ્લસ 1 બાય a પ્લસ 1. અને આ a રેસ ટુ a એઝ ઇટ ઇઝ અને 1 dx નું થશે x પ્લસ c. તો આ તમારો એક્ઝામ્પલ હતો. ઓકે, બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.